ફરાળમાં ખાઈ શકે એવા સાબુદાણાના વડા બનાવવાની છું. એના માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે. તો એમાં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે. આને પહેલાં 2-3 વાર ધોઈ કાઢીશું. ધોઈને પછી પલાળી દેવાના છે. ચોખ્ખા પાણીથી 2-3 વાર ધોઈ કાઢ્યા છે. સાબુદાણા ડૂબે તેટલું જ આમાં પાણી એડ કરવાનું છે. આટલુંક જ, વધારે નહીં. આને 2 કલાક માટે હવે આને પલાળીને રાખીશું, જેથી કરીને એકદમ સોફ્ટ અને એકદમ છૂટા છૂટા થઈ જશે. દાણાને પલળે 2 કલાક થઈ ગયા છે અને એકદમ છૂટા ને એવા થઈ ગયા છે. તો હું અહીંયા એક બાઉલ લઈશ. એમાં બધા સાબુદાણા એડ કરી દઈશું. જો કેટલા છૂટા અને કેવા થયા છે. તમે પૂરી રાત પણ તમારે પલાળવા હોય તો પણ તમે પલાળી શકો છો. આમાં મેં 4 બટાકા લીધા છે બાફેલા. 4 બાફેલા બટાકા મેં નાના લીધા છે, તો મેં 4 લીધા છે. જો તમે મોટા લેતા હોય તો 2 લેવાના. આમાં અડધો કપ શેકેલી સિંગ જે આવે છે ને, એ મેં ફોતરા કાઢીને એને મિક્સરમાં અધકચરા કરી દીધા હતા. તમારી પાસે શેકેલી સિંગ ના હોય તો ઘરમાં કાચી સિંગ હોય એને પણ તમે શેકીને ફોતરા કાઢીને મિક્સરમાં અધકચરા કરી શકો છો. આદુને મેં છીણીને રાખ્યું છે. અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે ઝીણા સમારીને. 1 ચમચી સિંધવ નમક, ઉપવાસમાં આપણે સિંધવ નમક ખાઈએ તો સિંધવ નમક એડ કર્યું છે. આ બધાને હવે મિક્સ કરીને એના ગોળા વાળી દેવાના છે. આ રીતે તો હું બધું મિક્સ કરી દઈશ. કોથમીર પણ થોડીક એડ કરીશું તો બહુ સરસ કલર પણ આવશે અને સરસ પણ લાગશે. પાછું મિક્સ કરી દઈશું બધું. આમાં હું લીંબુ ભૂલી ગઈ હતી, તો અડધી ચમચી જેટલું લીંબુ પણ એડ કરી દેવાનું અને પાછું મિક્સ કરી દઈશું. અને આના હવે ગોળા વાળી દઈશું. નું બધું મિક્સ થઈ જવું જોઈએ. તો હવે આમાંથી મેં પહેલાં તેલવાળો હાથ કરી દીધો છે, જેથી કરીને હાથમાં ચોંટે નહીં. અને આમાં તમારે કેટલી સાઇઝ કરવી છે એ પ્રમાણે તમારે બધા ગોળા બનાવીને રેડી કરી દેવાના. તો હું બધા બનાવીને હવે રેડી કરી દઈશ. દાણાના જે વડા બનાવવાની છું, ઓછા તેલમાં બનાવવાની છું અને એ પણ અપટેમાં બનાવવાની છું. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે અને આમાં 2 ચમચી જેટલું જ આપણે તેલ યુઝ કરીશું. જેને વધારે તેલ ના ખાવું હોય, ઓછું તેલ ખાવું હોય તો તમે આવી રીતે બનાવીને પણ આપી શકો છો. એ પણ એકદમ ક્રિસ્પી ને એવા જ બનશે. તો આવી રીતે બધે હું તેલ લગાવી દઈશ. એટલે ગ્રીસ કરી દઈશું એટલે ચારે બાજુ એકદમ ક્રિસ્પી ને એવા થશે. આ સાઈઝના મેં બનાવ્યા હતા વડા, તે બધા હવે અંદર મૂકી દઈશું. આને હવે ઢાંકીને થવા દઈશું. સ્લો ફ્લેમ પર થવા દેવાને, વચ્ચે વચ્ચે હલાવતા રહેવાના. વડાને મેં એક વખત ટર્ન પણ કરી દીધા. જો કેવા સરસ ક્રિસ્પી એવા થયા ઓછા તેલમાં. હા, ટાઈમ લાગશે પણ ધીમે ધીમે કરશો તો તમારા જેમ આપણે તળેલા જ બનાવ્યા હોય ને એ રીતના જ લાગશે અને ઓછા તેલમાં રેડી થઈ જશે. તો હજી આને બીજી બાજુ પણ આવી રીતે થવા દઈશું. ઢાંકીને હવે આને થવા દઈશ. પછી હું એક પ્લેટમાં કાઢી દઈશ. ફરાળી વડા મેં બનાવીને એક પ્લેટમાં સર્વ કર્યા છે. જો કેવા સરસ ક્રિસ્પી ને કેવા સરસ થયા છે, તમે જોઈ શકો છો. સાથે મેં ચટણી પણ બનાવી છે ફરાળી. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો
જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. માં ખાઈ શકે એના માટેની હું ગ્રીન ચટણી બનાવવાની છું. તો મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જાર લીધો છે. આમાં મેં 2 કપ જેટલી ધોયેલી કોથમીર લીધી છે. આ ચટણી તમે ફરાળમાં યુઝ કરી શકો છો. આમાં મેં 3 થી 4 લીલા મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. 1 ટુકડો આદુનો, 4 ચમચી જેટલી સીંગ લીધી છે. જે શેકેલી સીંગ આવે છે ને, ફોતરા કાઢીને રાખ્યા છે. જો તમારી પાસે શેકેલી સીંગ ના હોય તો ઘરમાં કાચી સીંગને તમે શેકીને પણ ફોતરા કાઢીને આવી રીતે લઈ શકો છો. 4 ચમચી જેટલું દહીં લીધું છે. 1 ચમચી સિંદો નમક. આમાં થોડુંક પાણી એડ કરીને આની એકદમ સ્મૂથ ચટણી બનાવી દઈશું. તો હવે આને હું વાટી દઈશ. એની ચટણી બનીને હવે રેડી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.